નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં આપણે સીધા જ એક એવા મુદ્દા પર વાત કરીએ જેની અસર આપણા સૌના ઘરના બજેટ પર થઈ રહી છે. કદાચ તમે નોંધ્યું જ હશે. લગભગ 4 વર્ષની શાંતિ પછી અચાનક પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયા અને સીએનજીમાં 2 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. તો આવું કેમ થયું? સ્થાનિક પેટ્રોલ પંપ પર દેખાતો આ નાનકડો વધારો ખરેખર વૈશ્વિક રાજનીતિ અને અર્થશાસ્ત્રના મોટા ખેલ સાથે કેવી રીતે જોડાયેલો છે? ચાલો આજે આને ડીકોડ કરીએ. હવે આ આંકડો જુઓ, જરા વિચાર કરો. ભાવ વધારા પહેલા ભારતની સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ કેટલું નુકસાન કરતી હતી ખબર છે? આશરે 1600 કરોડ રૂપિયા. જી હા, દરરોજના 1600 કરોડ. આટલો મોટો આંકડો જોયા પછી એક વાત સ્પષ્ટ થઈ જાય છે કે સરકાર માટે આ ભાવ વધારો કરવો એ કોઈ ચોઇસ નહોતી, પણ એક બહુ મોટી આર્થિક મજબૂરી હતી. તો આજના આ સફરમાં આપણે મુખ્ય 5 બાબતો પર નજર કરીશું. આ ફ્યુઅલ પ્રાઇસ હાઇક, ગ્લોબલ ક્રૂડ ક્રાઇસિસ, સબસિડીની મોટી દ્વિધા, ફુગાવા પર તેની ડોમિનો ઇફેક્ટ અને અંતે ભારતનો એનર્જી ફ્યુચર. ફટાફટ શરૂ કરીએ. તો સૌથી પહેલા વાત કરીએ આ ફ્યુઅલ પ્રાઇસ હાઇક વિશે. તમે અહીં જોઈ શકો છો કે અલગ અલગ રાજ્યોના વેટ એટલે કે VATના કારણે શહેરો વચ્ચે ભાવમાં કેટલો મોટો તફાવત જોવા મળે છે. જુઓ, દિલ્હીમાં પેટ્રોલ 97 રૂપિયા આસપાસ છે, તો કોલકાતામાં તે 106 થી 108ની વચ્ચે રમી રહ્યું છે. પણ અહીં સૌથી મોટો ઝટકો આપનારી વાત એ છે કે નિષ્ણાતો માને છે કે આ તો માત્ર શરૂઆત છે. આંતરરાષ્ટ્રીય બજારની સરખામણીમાં ગત વર્ષના લેવલ પર પહોંચવા માટે કદાચ હજુ બીજા 16% જેટલા ભાવ વધારાની જરૂર પડી શકે છે. આ સાંભળીને પ્રશ્ન થાય કે આવું કેમ? એ સમજવા ચાલો બીજા મુદ્દા તરફ વળીએ. ગ્લોબલ ક્રૂડ ક્રાઇસિસ. અહીં આપણી સૌથી મોટી નબળાઈ છુપાયેલી છે. ભારતની ક્રૂડ ઓઇલની કુલ જરૂરિયાતનો 85% હિસ્સો આપણે આયાત કરવો પડે છે. 85%? એટલે કે આપણે વિદેશી તેલ પર લગભગ સંપૂર્ણપણે નિર્ભર છીએ. આ જંગી આયાતને કારણે આપણી કરંટ એકાઉન્ટ ડેફિસિટ અને વિદેશી હુંડિયામણ અનામત વૈશ્વિક આંચકાઓ સામે બહુ જ સેન્સિટિવ બની જાય છે. સીધી વાત છે, આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ મોંઘું થાય એટલે આપણે વધુ ડોલર ચૂકવવા પડે અને આપણો રૂપિયો નબળો પડે. હવે આ બે આંકડા વચ્ચેનું તફાવત જુઓ. યુદ્ધ પહેલાં જે ક્રૂડ ઓઇલ $69 પ્રતિ બેરલ હતું, તે કટોકટીના પીક પર સીધું $113 થી 114 સુધી પહોંચી ગયું. એટલે કે કિંમતો લગભગ બમણી થઈ ગઈ. શરૂઆતમાં ચૂંટણીઓ હતી અને કદાચ યુદ્ધવિરામ થઈ જશે એવી આશાઓ હતી, એટલે ભારતમાં ભાવ વધારો થોડો સમય રોકી રખાયો હતો. પણ અંતે આ વૈશ્વિક પ્રેશર એટલું વધી ગયું કે તેને સામે ઝૂકવું જ પડ્યું. તો પછી સરકારે જાતે જ આ નુકસાન કેમ ન ભોગવ્યું? આ સમજાવે છે આપણો ત્રીજો મુદ્દો, સબસિડીની દ્વિધા. અહીં અર્થશાસ્ત્રનો એક બહુ જ રસપ્રદ કોન્સેપ્ટ આવે છે, જેને ધ રિકાર્ડિયન ઇફેક્ટ કહેવાય છે. એકદમ સરળ ભાષામાં સમજીએ. જો સરકારે આપણને બચાવવા તેલ પર સબસિડી આપી હોત, તો એ પૈસા ક્યાંથી લાવત? બજારમાંથી લોન લઈને. પણ જો સરકાર બજારમાંથી વધુ લોન લે, તો પ્રાઇવેટ કંપનીઓ માટે લોન લેવા ફંડ ઓછું થઈ જાય. પરિણામે દેશમાં રોકાણ ઘટી જાય. અને એ જ કારણ છે કે મોટાભાગના અર્થશાસ્ત્રીઓએ આ પ્રાઇસ હાઇકને સપોર્ટ કર્યો છે, જેથી સરકારની તિજોરી બચે અને પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ સુરક્ષિત રહે. જો કે આ ભાવ વધારો મોકૂફ રાખવાની એક બહુ મોટી કિંમત ઓલરેડી ચૂકવવી પડી છે. જથ્થાબંધ ફુગાવો યાની કે WPI ડબલ થઈ ગયો. તે 3.88% થી સીધો 8.3% પર પહોંચી ગયો. એટલે કે હા, થોડા સમય માટે સામાન્ય ગ્રાહકને એટલે કે CPIને બચાવી લેવાયો, પણ હોલસેલ બજાર અને ઓઇલ કંપનીઓની બેલેન્સ શીટ પર એક જબરજસ્ત દબાણ આવી ગયું હતું. અને હવે આપણે એ મુદ્દા પર આવીએ જેની સીધી અસર આપણા ખિસ્સા પર થાય છે, ફુગાવા પર ડોમિનો ઇફેક્ટ. આખી ચેનલ જરા ધ્યાનથી સમજજો. અહીં ડીઝલ બહુ જ મહત્વનો રોલ પ્લે કરે છે. જ્યારે ડીઝલ મોંઘું થાય છે, ત્યારે માલસામાન હેરફેર કરતા ટ્રક, ટ્રેન કે ટ્રેક્ટરનો ખર્ચ વધી જાય છે. તેનાથી ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ મોંઘા થાય. એટલે આખરે આપણા ઘર સુધી પહોંચતું દૂધ, ફળ કે શાકભાજી મોંઘા થઈ જાય. અને જુઓ, જ્યારે ફૂડ ઇન્ફ્લેશન વધે, ત્યારે રિઝર્વ બેંક યાને RBI પાસે શું રસ્તો રહે? રેપો રેટ વધારવાનો. એટલે કે ટૂંકમાં કહીએ તો પેટ્રોલ પંપ પર ભાવ વધે એટલે તમારી અને મારી હોમ લોનનો EMI પણ મોંઘો થાય. આ આખી પરિસ્થિતિ એક બહુ જ ખતરનાક ટ્રેપ તરફ દોરી શકે છે, જેને સ્ટેગફ્લેશન કહે છે. આ એક એવી આર્થિક બીમારી છે
જ્યાં મોંઘવારી તો સતત વધતી જ રહે છે, પણ સામે દેશનો આર્થિક વિકાસ ધીમો પડી જાય છે કે થંભી જાય છે. આ એક એવો મોટો વૈશ્વિક ખતરો છે જેનાથી બચવા માટે ભારત અત્યારે એડેચોટીનું જોર લગાવી રહ્યું છે. તો પછી આનો ઉકેલ શું? આ જ છે આપણો છેલ્લો મુદ્દો, ભારતનું એનર્જી ફ્યુચર સુરક્ષિત કરવું. અહીં આપણી રસોઈ ગેસની સ્થિતિ જુઓ. ભારતની કુલ એલપીજી જરૂરિયાતના 40% માત્ર એક જ દેશ યુએઈથી આવે છે. હવે આપણા દેશમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના જેવી બહુ જ સંવેદનશીલ અને મોટી સ્કીમ ચાલે છે. જો રસોઈ ગેસનો સપ્લાય અટકે તો બહુ મોટી સામાજિક અને રાજકીય ઉથલપાથલ થઈ શકે. એટલે જ આ સમયે યુએઈ સાથેના આપણા કનેક્શન્સ અત્યંત નિર્ણાયક બની જાય છે. અને ભવિષ્યની આવી કોઈપણ કટોકટી ટાળવા આપણે યુએઈ સાથે કેટલીક જબરદસ્ત વ્યૂહાત્મક રણનીતિઓ પર કામ કરી રહ્યા છીએ, જેમ કે લાંબા ગાળાના સપ્લાય કરાર કરવા, જેથી રોજબરોજના વધતા ઘટતા ભાવથી બચી શકાય. બીજું, હોર્મોઝની સમુદ્રધુનીને બાયપાસ કરીને એકદમ સુરક્ષિત એવા ફુજેરા પોર્ટનો ઉપયોગ કરવો. આ ઉપરાંત કટોકટીના સમયે આપણને કાર્ગોમાં પહેલી પ્રાથમિકતા મળે તેવું સેટિંગ કરવું. અને કદાચ સૌથી મોટું અને મહત્વનું પગલું છે આપણા મેંગ્લોર સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વની કેપેસિટી 5.3 મિલિયનથી વધારીને સીધી 12 મિલિયન મેટ્રિક ટન કરવી. ટાર્ગેટ એવો છે કે ભવિષ્યમાં કોઈપણ ગ્લોબલ ક્રાઇસિસ આવે તો આપણી પાસે 60 દિવસનું ઓઇલ અને 45 દિવસનું એલપીજી રિઝર્વ તૈયાર જ હોય. તો અંતે આ બધું જોતા એક બહુ મોટો અને વિચારવાલાયક પ્રશ્ન ઊભો થાય છે. ભલે આપણે આટલા જંગી ભૌગોલિક અને રાજકીય સંરક્ષણો ઊભા કરી રહ્યા હોઈએ, પણ શું ખરેખર આ રિઝર્વ્સ અને નીતિઓ આગામી કોઈ મોટી વૈશ્વિક કટોકટી વખતે સામાન્ય માણસની આજીવિકાને અને દેશની અર્થવ્યવસ્થાને પૂરેપૂરી રીતે બચાવી શકશે ખરા? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આવનારો સમય જ આપશે. આજના વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આશા છે કે તમને આ માહિતી ઉપયોગી લાગી હશે. ફરી મળીશું એક નવા વિષય સાથે.